પોરબંદરના રાણા ખીરસરા ગામે મતદાર જાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી જલારામ ધામ વૃદ્ધાશ્રમના વૃદ્ધો દ્વારા બુલંદ અવાજે અમે અવશ્ય મતદાન કરશું એવા શપથ લેવામાં આવ્યા હતા. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમારની ટીમ દ્વારા સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ ધામ વૃદ્ધાશ્રમ રાણા ખીરસરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી જલારામ ધામ વૃદ્ધાશ્રમ ખાતે ઉપસ્થિત વૃદ્ધ પુરુષો, મહિલાઓ, આમંત્રિત મહેમાનો અને વૃદ્ધાશ્રમના મેનેજર દ્વારા મતદાર જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્યા હતા અને મેનેજર દ્વારા આ અંગે ખાસ અપીલ પણ કરવામાં આવી હતી. મારું નામ જગદીશ પ્રેમચંદ્ર રૂપારેલ છે. હું સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જલારામ ધામ વૃદ્ધાશ્રમમાં છેલ્લા 16 વર્ષથી મેનેજર તરીકે સેવા આપું છું. હવે આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, તે પ્રસંગે હું એક બધાને અપીલ કરું છું, અમારા બધા વૃદ્ધો સહિત, કે તમે લોકો અમારી જેમ અમે લોકો અશક્ત અને તંદુરસ્ત ન હોવા છતાંય પણ મતદાન કરતા હોઈએ છીએ, તો તમે સશક્ત અને શક્તિશાળી હોવાને કારણે તમે મતદાન ચોક્કસ કરવા જજો અને આપણા લોકશાહીના મતાધિકારનો પૂરેપૂરો લાભ ઉઠાવજો, જેથી કરીને આપણા દેશની અંદર એક મજબૂત સરકાર મળે અને સ્થાનિક લોકોને પણ મતદાનને આપી અને અમે અપીલ કરીએ છીએ કે તમે લોકો મતદાન કરશો અને અમે પણ મતદાન કરશું, એ અમે ખાતરી આપીએ છીએ અને અમે શપથ લીધા છે કે અમે લોકો મતદાન કરશું. આ સંસ્થાના પ્રમુખ હર્ષિતભાઈ રૂઘાણી, ટ્રસ્ટીઓ અને કમિટીના સદસ્યો દ્વારા 100% મતદાન માટે સમાજને ખાસ અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.